હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીની અંદર ફોર્મ ભરી રહ્યા છે તો તે ઉમેદવારોના મનમાં એક સવાલ છે કે અમે શાળાની પસંદગી કરી શકતા નથી. શાળા પસંદગી ક્યારે કરી શકશું? અને સાથે સાથે ફોર્મ ભરવાની અંદર કોઈ ભૂલ થાય છે તો તને સુધારો કેવી રીતે કરવાનો છે, તને ફરીથી તમે શું કરી શકો છો, ફરીથી ફોર્મ ભરી શકો છો કે નહીં ભરી શકો, એ તમામ માહિતી લઈને હું તમને આજના વિડીયોમાં આવ્યો છું. જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ચલો શરૂ કરીએ. દોસ્તો, વાત કરીએ કે જે પણ ઉમેદવાર જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર ફોર્મ ભરી રહ્યા છે તો હવે જે સવાલ મેઇન આવે છે, અમુક લોકોની મને કમેન્ટ પણ આવી છે ગયા વિડીયોની અંદર કે શાળા પસંદગી થઈ શકતી નથી તો શું કરું. તો દોસ્તો, વાત કરીએ એ પહેલાં કે તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે એ પહેલાં હું તમને જે વેબસાઇટ ઉપર જે ઇન્ફોર્મેશન આપેલી છે એ હું તમને વંચાવી દઉં છું. ત્યારબાદ હું તમને જણાવીશ કે જ્યારે તમારે શાળા પસંદગી કરવાની છે તો તમને કેવા પ્રકારનો ઓપ્શન તમને વેબસાઇટ પર દેખાશે, એ તમામ માહિતી પણ હું તમને આગળ આપીશ. તો વાત કરીએ કે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયકની શાળામાં ફાળવણીની પ્રક્રિયાની જે અહીંયા વિગતો આપેલી છે તમે જોઈ શકો છો. નીચે તમે જશો તો જોશો અહીંયા સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે, અરજીઓ મંગાવવાની રહેશે અને જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષ જે શાળામાં હતા તે શાળા પસંદ કરે તે અગ્રમિકતા ક્રમ આપવાનો રહેશે. અગ્રમિકતા ક્રમ એટલે કે જે પ્રથમ જે નંબરની અંદર જે પણ ઉમેદવારોનો ચાન્સ મળશે, એટલે કે જે પહેલેથી જ અત્યારે જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા છે તો તે લોકોને પહેલો ચાન્સ મળવાની સંભાવના રહેશે. અને અત્યારે જે ફોર્મ ભરી રહ્યા છે તો તમે જોશો કે તમે પહેલેથી જ્ઞાન સહાયક તરીકે કોઈ સ્કૂલમાં પસંદગી કરવાની ઓપ્શન એ તમને જોવા મળશે. જે પણ ઉમેદવારો અત્યારે પહેલેથી જ જ્ઞાન સહાયક તરીકે જોડાયેલા છે તો તે લોકોને અત્યારે જે ફોર્મ અહીંયા ભરવામાં આવી રહ્યા છે તેની અંદર ઓપ્શન તમે જોશો ત્યાં જોવા મળેલો છે. તો તે ઉમેદવારોને પહેલાં અગ્રમતી કામ એટલે કે એ લોકોને જે ચાન્સ છે એ પહેલો રહેશે અહીંયા જ્ઞાન સહાયક તરીકે. તો એક આ મહત્વનો મુદ્દો હતો. ત્યાર પછી તમે જોશો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામમાં ઉત્તીર્ણ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. અને આ શાળાઓ પૈકી તેઓ કઈ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી તમને ઓનલાઈન અપાશે. સાથે તમે નીચે જશો તો જોશો કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રિફરન્સના આધારે શાળાવાર જ્ઞાન સહાયકની યાદી તૈયારી કરી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસન અધિકારી મારફત શાળા વ્યવસ્થાપનની સમિતિ એટલે એસએમસીને મોકલી આપશે. જે આદિ મંડળી સંબંધિત શાળા વ્યવસ્થાની સમિતિ ફાળવેલ ઉમેદવારો સાથે કરાર કરી તેમને જે શાળામાં જ્ઞાન સહાયક તરીકે રાખવાના રહેશે. જે તે વર્ષ જ્ઞાન સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેનાથી 5 વર્ષ પહેલાં ટેટ 2 પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર જ અહીંયા અરજી કરી શકશે નહીં. 5 વર્ષ પહેલાં જો તમે ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હશે તો તમે અહીંયા અરજી કરી શકશો નહીં. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે દોસ્તો, વાત કરું કે તમારે શાળા પસંદગી તમે ક્યારે કરી શકશો. તો જે શાળા પસંદગીનો અત્યારે ઓપ્શન નથી આવી રહ્યો તો જે પણ ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે તો તમે શાળા પસંદગી થોડા દિવસની અંદર તમે કરી શકશો. અત્યારે તમારા બધા 5/8/2024 સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાના છે. ત્યારબાદ તમને વેબસાઇટ ઉપર એક નોટિફિકેશન આવશે અને તમને જેવું તમે લોગિન કરશો એટલે તમને શાળા પસંદગીનો એક ઓપ્શન જોવા મળશે. એ તમને હું આગળ બતાવું, જે મારી પાસે અત્યારે અવેલેબલ છે સ્ક્રીનશોટ એ તમે જોશો તો તમને ડેશબોર્ડની અંદર તમે જેવું લોગિન કરશો શાળા પસંદગીનો જો ઓપ્શન છે એ જ્યારે તમને આપવામાં આવશે તો કંઈક આ રીતનું તમને અહીંયા જોવા મળશે. આ રીતનું તમને અહીંયા જોવા મળશે જ્યારે તમે લોગિન કરશો જ્ઞાન સહાયકની વેબસાઇટ પર જઈને તો તમને આ રીતનો સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન તમને જોવા મળશે. આ સ્કૂલ સિલેક્શનના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે સ્કૂલ તમારે પસંદગી કરવાની રહેશે, શાળા પસંદગી તમારે કરવાની રહેશે. કઈ રીતે શાળા પસંદગી છે તો તમે જોઈ શકો છો. તમે સ્કૂલ લિસ્ટ તમને અહીંયા બતાવવામાં આવશે. તમે વિવિધ સ્કૂલોમાંથી તમે જે સ્કૂલમાં પહેલાં તમે જવા માગતા હોય એ સ્કૂલને તમારે પ્રથમ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે વધારાની સ્કૂલો પણ પસંદ કરવાની રહેશે. જેટલી વધારે સ્કૂલ પસંદ કરશો તમે એટલો તમારો ચાન્સીસ તમારો અહીંયા જ્ઞાન સહાયક તરીકે જોડાવાનો વધારે રહેશે. એટલે વધારે તમારે જ્યારે પણ સ્કૂલ સિલેક્શન થોડા દિવસોની અંદર જ તમે જ્યારે ફોર્મ ભરી લેશો થોડા દિવસોની અંદર જ તમારા સ્કૂલ સિલેક્શનનો જે ઓપ્શન છે એ વેબસાઇટ પર આવી જશે. એટલે તમારે વેબસાઇટ પર પણ જોતું રહેવાનું છે અને સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી જ્યારે પણ નવી અપડેટ આવશે સ્કૂલ સિલેક્શન કરવાની લઈને પણ હું વિડીયો દ્વારા તમને અપડેટ આપતો રહીશ. એટલે ચેનલને પણ અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો. તો આ રીતે તમારે સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન તમને વેબસાઇટ પર જોવા મળી જશે અને જ્યાં તમારે સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની છે. હવે વાત રહી બીજા મુદ્દાની. દોસ્તો, જે પણ ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મની અંદર કોઈ ભૂલ થઈ જાય છે
કે ત્યારબાદ એ કન્ફર્મ કરેલા છે એપ્લિકેશનને, તો કન્ફર્મ કર્યા બાદ તમે એડિટ કરી શકતા નથી. તો હવે તમે જો ફરીથી એપ્લિકેશન સેમ મોબાઈલ નંબરથી ભરશો તો એ તમારી ડુપ્લિકેટ અરજી ગણાશે. તો સૌથી વધારે જે ફાયદાકારક તો રહેશે, જો તમે ફરીથી ફોર્મ ભરવા માગતા હોય તો તમારે બીજો મોબાઈલ નંબર યુઝ કરીને તમે ફરીથી ફોર્મ ભરી શકો છો. સેમ મોબાઈલ નંબરથી તમારે ફોર્મ ભરવાનું નથી. જો તમારી એપ્લિકેશન ફોર્મની અંદર ભૂલ થઈ છે તો એ ફોર્મને તમારે એવું ને એવું જ રહેવા દેવાનું છે. તમારે બીજા મોબાઈલ નંબર દ્વારા તમારી ફરીથી નવી એક એપ્લિકેશન અહીંયા ભરી લેવાની છે. એપ્લિકેશન ફોર્મને ભરવાનું છે, એકવાર રિવ્યૂ કરવાનું છે. જ્યારે પણ તમારી એપ્લિકેશન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું છે. એના વગર તમારે કન્ફર્મ અહીંયા કરવાનું નથી. તો દોસ્તો, જો અહીંયા તમારાથી ભૂલ થાય છે ફોર્મ ભરવામાં, તો તમારે બીજા મોબાઈલ નંબરથી ફોર્મ તમારે ભરી લેવાનું છે. અને સ્કૂલ પસંદગીની વાત રહી તો સ્કૂલ પસંદગી તમે થોડા દિવસની અંદર કરી શકશો. જ્યારે તમારું એપ્લિકેશન અહીંયા જે પણ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે 5/8/2024 સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાના છે. ત્યારબાદ તમને વેબસાઇટ ઉપર સ્કૂલ પસંદગીનો એક ઓપ્શન તમને જોવા મળશે, જ્યાં તમારે સ્કૂલ પસંદગી કરવાની છે. અને તેને લઈને પણ હું એક નવો વિડીયો બનાવીશ, જે એ અપડેટ વેબસાઇટ ઉપર આવશે. તે અપડેટને લઈને પણ હું ચેનલ પર નવો વિડીયો બનાવીશ, જેથી તમને સ્કૂલ પસંદગી કેવી રીતે કરવી તેના લઈને પણ જાણકારી હું તમને આ ચેનલ પર આપી દઈશ. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.